નમસ્કાર, હું છું ડૉક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણી સાથે એક પેશન્ટ છે જેનું આપણે અંદાજિત 1.5 મહિના પહેલાં ફૂલ માઉથ રિહેબિલિટેશન, જેમાં ઉપરના અમુક દાંત નહોતા, જેથી કરીને માસીને ચાવવામાં તકલીફ થતી હતી, તેની સારવાર કરી છે. આજે આપણે માસી સાથે એમના અનુભવને વાત કરીએ. માસી, તો આપણે 1.5 મહિના પહેલાં જે ટ્રીટમેન્ટ કરી એની પહેલાં શું તમને તકલીફ હતી? એમની પેલા હું કાંઈ ચાવી શકતી નહોતી, જમવાનું સીધું તે ગળે ઉતરી જતું હતું. હવે ખોરાક કડક વસ્તુ ખવાતી નહોતી ને અનાજ ખાવામાં તકલીફ પડતી હતી. પણ હવે સારું જમાય છે, બધું તે જમી શકું છું. દાળ ભાત શાક રોટલી ને એ ઉપરાંત હું સિંગ પાક ને એ તે હવે ચાવી શકું છું. શિયાળામાં સિંગ પાક તો ખાવો જ હા, ને એ તે મેં ટ્રાય કરી લીધી તો એ સરસ મસ્ત ખવાય છે મારીથી. હવે માસી, આપણે જે ટ્રીટમેન્ટ કરી આજથી 1.5 મહિના પહેલા, તો એ ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવો અનુભવ રહ્યો? કે બહુ કઈ વાંધો ન આવ્યો? કઈ રીતનું રહ્યું? મસ્ત ટ્રીટમેન્ટ થઈ છે, સારું થયું છે. મને કોઈ આમ મુશ્કેલી કોઈ જાતની પડી નથી. શાંતિથી સાહેબ તમે ટ્રીટમેન્ટ કરી છે. થેન્ક યુ. અને સરસ તમારું કામ છે, મને બહુ ગમ્યું છે. સરસ સરસ. ખાસ તો અમારા પેશન્ટ ખાતા થઈ જાય એ જ અમારા માટે સારું છે. બરાબર. હવે એક ખાલી મને એમ કહો કે આપણે અત્યારે તમારે દુખાવો થાય, બધું જમી શકો, દાંત કેવું લાગે છે? ઓરિજિનલ જેવું જ લાગે છે? એનો શું તમારો અભિપ્રાય છે? સરસ. પેલા ઓરિજિનલ જેવું જ તે જે પેલા મારે જે દાંત હતા ઓરિજિનલ એવું જ મને ફિલિંગ થાય છે. સરસ, મને મજા આવે છે જમવા કરવામાં, બધું ખાઈ શકું છું. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. થેન્ક યુ.